માતાજી કેમ છો? મજામાં જશો. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને લક્ષભાઈ સવાર વહેલા થઈ ગયા છે. થઈ ગયા ને રસોડામાં ચા કાપીને શીરાવાનું બનાવાઈ ગયા. નકશુ શીરાવા બે ગયો કા નકશુ શીરાવા બે ગયો ને અને શીરાવા બધા આવી જાવ. પાપડી ને ચા ને ભાખરી કા નકશો. અને હવે આગળ કામ કરશું એ તમને બતાવશું. આગળ હું કામ કરું એ. ચા નાસ્તો કરીને નવરા થઈ ગયા અને હજી વાસણ ને એવું બાકી છે. અને કપડાં ધોવાઈ ગયા. હવે હું ઘસીને જાઉં છું પથારી લેવા. અને જો ખેતરનો વ્યૂ જોવો બધા. ઓલા તલ કેવા ઊભા છે. અને હું પથારી લેવા જાઉં છું. સુરજ દાદાના દર્શન કરી લેજો તમે. અને પથારી લઈ લઉં ને બધું કામ બાકી છે. જો નીચે નક્ષની રમે છે અને વાસણ ને એવું બધું કરવાનું બાકી છે. અને કન્ટિન્યુ રહેજો. વાડી જઈશું. જીસીબી આવ્યું અને સાસ લઈને જાય છે. કા બધા વાડીએ તડકો કેવો લાગે છે. એ બધાને ખાવાનું દેશે. બધાને ખાવું હોય તો આવી જાવ. નક્ષુને હેરાન કરવા માંડ્યા છે. દાદાને હેરાન કરે છે. છેલ્લા કપડાં લઈને આવીને અમે ખાઈ પીને નવરા થઈ ગયા. દક્ષિણની બહાર દાદાની કંઈક કરે છે. બહુ તડકો છે બહાર. દાદા અને નક્ષુની બધા બહાર લાકડા કાંક લેશે ને બિલ્લીને છે ને સાયો કરવાનો છે. અહીં બિલ્લી વાવી પંચમુખી બિલ્લી છે. તેને સાયો કરવાનો છે ને તે દાદાને લાકડાના કટકા લેશે. દક્ષુ જલ લઈને આવે છે કટકા. હોટી લઈને આવે. દક્ષુ શું લેવા હોટી લઈને આવીશું? હોટી શું કરવાની છે બિલ્લીને? અને અમારે ગુલાબ છો કેવા મસ્ત આવે. ઇંગ્લિશ ગુલાબ છે. હજી તવડાવડા થશે. અને આ જાય બિલ્લીને સાયો કરવાનો છે. તે દાદા હોટીઓ બોલી કરે કા દક્ષુ? ત્યાં ચપ્પલ પહેરીને ન જવાય ભોળાનાથને. અને તડકો કેટલો છે? બહુ છે તડકો. અને દાદાની આવે છે નક્ષુની બે. જો અમે ઉઠીને નાસ્તો કરી લીધો અને નવરા થઈ ગયા. દક્ષુ જાગીને આમને ખેતરમાં રમવા ગયા છે. ચોરલા પણ બધા રમે છે. દેખાય રમે ને ફિલ્ડિંગ ભરે છે. બે ભાઈને કાકા રમવા ગયા. અને હવે હું રાંધવાની તૈયારી કરું છું. ભીંડાનું શાક કરવાનું છે. રોટલા કરવાના છે. અને તેલ મૂકી દીધું છે. જો ને ભીંડાનું શાક બનાવવાનું છે. તો ભીંડાનું શાક ખાવું હોય તો આવી જાઓ. પાગત ન થાવતા લો એટલા ન થાવ. પણ આમ હું આવી જાઉં ને. હાલો હું રોટલા બનાવું છું. રોટલા ખાવા હોય તો આવી જાઓ. અને કોને કોને રોટલા બનાવતા આવડે છે એ કોમેન્ટમાં જરૂર કહેજો. અમે તો રવાના સિસ્ટમ પાડીને ગયે. આ દક્ષુ જો આવ્યો છે મેસ રમી. હવે ખાય છે કટક બટક. કા દક્ષુ ત્યાં દેખાય આ બાજુ તમે જોઈ શકો છો. તમને મજા આવી ગઈ? હા બહુ મજા આવી. હા રોટલા કેવાય રોટલા બને એ કહેજો કોમેન્ટમાં.
અમારે તો રોજ ચૂલે રોટલા બનાવવાના હોય એટલે અમને આવડી જાય. આજ તમને એક સરપ્રાઈઝ બતાવવાની છે. એ સભાડિયાની આગળ ગામ છે ને ત્યાં સરપ્રાઈઝ આવવાની છે. તમને આજ રાતે બતાવશું, જોજો. દક્ષિણે જવું છે મેળામાં, એટલે કે છે સરપ્રાઈઝ બતાવવાની છે. હા, હજી આજે નક્કી નથી, જાય તો જાય, નકર કાલ તો જવાનું જ છે. જેને મેળામાં આવવું હોય આવી જાય છે. ભીરખ્યા મેળો છે કાલ, હનુમાન જયંતિ છે એટલે બધા જવાનું. મારા સબસ્ક્રાઈબર હોય એ આવજો મેળામાં. રોટલા બની ગયા, રોટલા બની ગયા અને નવરાય થઈ ગયા. અને ચકલા જાય બહુ બોલે, ક્રોસ કરે, કલકલાટ કિલકિલાટ કરે ચકલા. અને વાળું કરવા બે જઈએ હમણાં પછી. દક્ષિણ ખાવા બે ગયા છે બધા. હું ખાવા બે જાઉં, ખાવું હોય તો આવી જાવ બધા. દક્ષિણ સામું જવું. હાલો અમે મેળામાં પહોંચી ગયા છીએ. જો ચકડોળ ને એવું કેવું છે. તમારે મેળો કરવો હોય તો આવી જાઓ બધા. છોકરાને રમવાની વસ્તુ ને મોટર ને એવું જો કેટલું બધું છે. રાતે મેળો કરવાની મજા આવે. જો કન્ટિન્યુ રહેજો, આગળ આગળ બધું બતાવશું તમને. નકશો એ છત્રી લઈ લીધી કા નકશો. જો અહીંયા ગેટ છે અને હવે મેળો પૂરો થઈ ગયો અને હવે અમે જઈશું ઘરે. તો મેળાનો બ્લોગ કેવો લાગ્યો તમને જરૂર કહેજો અને કોમેન્ટમાં કહેજો. અને નક્ષ દક્ષ હાટું લીધી છે તલવાર લાઇટવાળી.